જીવનનું શાસ્ત્ર. અસલ ગામડામાં જેને પાકો પરિચય હોય તેને ખબર પડે કે જીવનનું શાસ્ત્ર પ્રજા પોતે તૈયાર કરે છે. વગર કાયદે પ્રજા પોતે તૈયાર કરેલા નિયમો પ્રમાણે જીવે છે. ક્યાંક ભંગ થતો નથી, થાય તો તેના રસ્તા પણ પ્રજા કાઢે છે. આમ પ્રજાએ પોતાનું જીવન સમયે સમયે કાયદાઓ દ્વારા પોતીકી જીવન રીતિ પ્રમાણે ઘડ્યું છે. કાગળ ઉપર કંડારેલા કાયદાના ડરથી પ્રજા ડરે છે એ માનવું ભૂલ ભરેલું છે. પ્રજા તો પોતાની સૂઝબૂઝથી ઊભા કરેલા સર્વેક્ષિત જીવન ધોરણો પ્રમાણે જ જીવે છે. એ જીવન ધોરણ કોઈ એક વ્યક્તિની પેદાશ નથી. લોક વ્યવહારમાંથી ઊભો થયેલો બોધ જીવન ધોરણ બન્યો છે, એટલે તેને આપણે લોક ધોરણ પણ કહી શકીએ. પ્રજા જીવન શિસ્ત જાળવે છે, જીવનમાં ધારા ધોરણો પણ સાચવે છે. પ્રજાના એ સામૂહિક નિર્ણયમાંથી જીવન મૂલ્યોનું ઘડતર થયું છે. કોઈ વૃક્ષ નીચે પેશાબ થાય નહીં, વૃક્ષ એ દેવ છે, એ પ્રજાનો નિયમ. તેમાંય પીપળા જેવા વૃક્ષ નીચે તો ન જ થાય, એ માન્યતા. સુથાર પીપળાના લાકડામાંથી હથિયાર બનાવે નહીં, કુંભાર નિભાળો બનાવે, તૈયાર કરે, પણ પેટાવે નહીં, એ એની નીકી ટેકી. બ્રાહ્મણ કથા વાર્તા કરે, સીધું સામાન લઈ જાય, પણ મૃત્યુ પછીના શ્રાદ્ધની વિધિ કરવાની ના પાડે, એ એની નેકી. કેટલાક માણસો વાસ્તાનું ના જમે, કોઈ માણસો શ્રીમંતનું પણ ના ખાય. કારણ કંઈ જાણવા ના મળે, પણ એ એમની જીવન રીત. પ્રજાએ પોતે જ પોતાના જીવન જીવવા માટેના નિયમો નક્કી કર્યા છે. કોઈ ધાડ પાડું રાત્રે ધાડ પાડવા નીકળે અને અમુક પક્ષીનો અવાજ થાય તો પાછો વળી જાય. કોઈ દરબાર બ્રાહ્મણને લૂંટે નહીં, લૂંટારા સ્ત્રી કે બાળકને પણ લૂંટે નહીં, જવા દે, એ એમની નેકી ટેકી. ગાય ખેતરમાં ભેલાણ કરે તો પણ ગાય ઉપર લાકડી ના ઉપાડાય. આ બધા વણલખ્યા નિયમો. ખેતરના શેઢે સાપ વારંવાર દેખાય તો નાળિયેર વધેરી પગે પડીને નમસ્કાર કરાય, એ પછી ના દેખાય. ગામડામાં આવી પાર વગરની નેકી ટેકી દરેક વ્યવસાય કરનારા પાસે હોય છે. અમાસના દિવસે કારીગર વર્ગ મજૂરી ન કરે, રજા પાડે. કેટલાક માણસો લગ્નમાં મહેનત કરે, પીરસણમાં જોડાય, પણ ઘરે જઈને જ ખાય, એ એમની માન્યતા. કરિયાણાના વેપારી રાત પડે એટલે મીઠું વેચવાની ના પાડે, દુકાન બંધ કરી એમ પણ ના બોલે. દીવો સળગાવ્યો એમ પણ ન કહેવાય, દીવો ઓલવી નાખ્યો પણ ના કહેવાય. દીવો રામ કર્યો, રાણો કર્યો એમ બોલવું પડે. કેટલાક માગણ એવા પણ હોય કે ગામડામાં 5 જ ઘરેથી માંગે, એમાં જે મળે તે લઈ ગામ છોડીને ચાલ્યા જાય. કેટલાક વૃદ્ધો દીકરીના ઘરનું પાણી પણ પીવાની ના પાડે છે. દીકરીનું ભૂલથી એ કશું લે નહીં, મૂળ તો દીકરીને વેચી પૈસો લેવાય નહીં, એ ભાવનાને દ્રઢ રાખવાનો ખ્યાલ નેકી ટેકી બની ગયો. કોઈના કૂવે પાણી ભરવા જાઓ તો કોઈ ઇનકાર કરે જ નહીં. કૂવો બંધ હોય તો પોતાના પીવાનું પાણી આપી દે. ભેંસો ગાયો કોઈના ખેતરમાં ઢાળીએ પાણી પીવા લાગી હોય તો ખેડૂત પાછી વાળે નહીં, પીવા દે. શીતળા સાતમે ટાઢું ખાવાનો મહિમા, બળિયા દેવે ટાઢું ધરાવવાનો મહિમા. દૂધાળા ઢોર આખું વરસ હેમગેમ રહે, એટલે વરસમાં એકવાર અણુજો રખાય. દૂધનો વેપાર બંધ. જેને વાગણે ભેંસ ના હોય તેને લોટે લોટા ભરીને અપાય. શનિવારે માથામાં તેલ ના નંખાય, નખ ન કપાય. બુધવારે મગ ખવાય, શનિવારે અડદની દાળ ખવાય. આ બધા નિયમો પ્રજાએ ઊભા કર્યા છે. પ્રજાએ ઊભું કરેલ જીવન જીવવાનું શાસ્ત્ર છે. ગામડામાં કોઈ છાસનો કે દૂધનો પૈસો લેતા નહીં, એ રીતે કુંવારી દીકરીના દોષ માફ થાય. કોઈ ગામ જઈએ તો પોતાના ગામની કુવાસી ચા પીવડાવે તો તે એમને ના પીવાય, તેના હાથમાં 2-5 રૂપિયા દેવા જ પડે. બહાર વટિયાઓ પણ સ્ત્રીઓ, બ્રાહ્મણો અને બાળકોની સામે ઝૂકી જાય. સ્ત્રીને બહેન બનાવે અને પછી એને ઘર સુધી મૂકી જાય.
એવી વાત તો માણસાઈના દીવામાં મેઘાણીએ પણ નોંધી છે. પ્રત્યેક કોમના માણસોને કોઈને કોઈ આવી નેકી ટેકી હોય જ. આઠમે માનું નિવેદ કરવાનું, નાગપંચમીએ ગોગા બાપાને શ્રીફળ ધરાવવાનું, એમ અનેક લોક દેવતાઓ, અનેક માન્યતાઓ દરેક સમાજમાં જોવા મળે છે. આ માન્યતાઓ આપણા વણલખ્યા નિયમો, જીવનનું તે શાસ્ત્ર છે. બધા જ નિયમો સારા છે એમ નહીં, પણ મોટાભાગના નિયમો કલ્યાણકારી છે. અધર્મમાં ધર્મ અને અનીતિમાં નીતિ જેવો ખ્યાલ ત્યારે ભલે પ્રજામાં નહોતો, પણ પોતે જ ઊભી કરેલી શિસ્ત પ્રમાણે જીવન જીવવાનું તેને માટે સહજ અને સ્વાભાવિક હતું. આ સ્વાભાવિકતા જ જીવનનું બીજું નામ છે. હવે પ્રજા એવા મૂલ્યોને જીવનમાં ઓછું સ્થાન આપે છે. તેના કારણે ગેરશિસ્ત ઊભી થઈ છે એમ માને પણ છે, પણ પરિવર્તનનો આગળ તે ઝૂકી જાય છે. માન્યતાઓમાં બાંધછોડ કરવા માંડ્યા છે. નેકી ટેકી ભલે યોગ્ય કે અયોગ્ય હોય, પણ જીવનમાં સંયમના પાઠ તો જરૂર શીખવી જાય છે. જીવનમાં ઉત્તમતા લાવવા વ્રત નિયમો, નેકી ટેકી જરૂરી છે. શાસ્ત્રીય નિયમોથી જ ઋષિઓ મહાનતા પામી શક્યા છે. પ્રજાને પણ પોતીકી જીવન રીતિથી ઉત્તમ જીવન જીવતા આવડતું હતું. એ ભૂલાવું જ ન જોઈએ.